સુરતના સચિન વિસ્તારમાં એક મોટી ઘટના બની છે, જ્યાં કેદીઓને કોર્ટમાંથી જેલમાં લઈ જઈ રહેલી પોલીસ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. કેદીઓ ભરેલી પોલીસ બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક આરોપીઓને ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સચિન વિસ્તારમાં આવેલી એક ચેકપોસ્ટ નજીક થયો હતો. પોલીસ બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ બસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાંથી લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. લાજપોર જેલમાંથી મળતી માહિતી પ્રમાણે આરોપીઓને લઈને પોલીસ બસમાં સુરત પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી પરત રાજપોર જેલ જઈ રહ્યા હતા. બસની અંદર 20 થી વધુ કેદીઓ હતા અને 30 થી વધુ જેલના પોલીસ જવાનો હતો. ઓવરટેક કરવા જતા સમયે આ બસની ટક્કર આગળના ટ્રક સાથે થઈ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયેલા આરોપીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત હેડક્વાર્ટર્સ પોલીસ દ્વારા તાત્કાલિક બીજી પોલીસ વાન મોકલવામાં આવી હતી, જેમાં બાકીના તમામ કેદીઓને સુરક્ષિત રીતે રાજપોર જેલ પહોંચાડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.